ચૂંટણી પહેલા ફરીથી મામેરું ગુંજ્યું। ગેનીબેન બાદ જેનીબેન માટે મામેરું ભરવા પહેલ થઈ। બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર મતદારો પાસેથી મામેરું માંગી રહ્યા છે। હવે અમરેલીમાં જેનીબેન ઠુમ્મરનું મામેરું ભરવા માટે પણ હાંકલ કરાઈ। પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પ્રચાર દરમિયાન સંબોધન કરતા કહ્યું કે દીકરીએ પિયરના આંગણે ખોળો પાથર્યો છે, ત્યારે દીકરીએ માંગવું ન પડે। આપણે બધા આખો જિલ્લો સાગમટે લોટકું મામેરું ભરીએ। જેનીબેન ઠુમ્મર પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પુત્રી છે। જેનીબેને મહેસાણાના વતની સંજયભાઈ ચૌધરી સાથે લગ્ન કરેલા છે, એટલે કે તેમનું સાસરું મહેસાણા છે, પરંતુ હાલ તેઓ ચૂંટણી પોતાના પિયર અમરેલીથી લડી રહ્યા છે। એટલે જ પરેશ ધાનાણીએ પિયરિયા તરીકે અમરેલીના મતદારોને જેનીબેનનું મામેરું ભરવા આહવાન કર્યું છે। વતનમાં પિયરના આંગણે એને ખોળો પાથરો છે, ત્યારે દીકરીને માંગવું ન પડે। આપણે સૌ આગમટે આખો જિલ્લો લોટકું મામેરું ભરીએ, એટલે આપ સૌને વિનંતી કરું છું। જય હિન્દ। અમરેલી બેઠક પરથી જેનીબેનના પિતા વિરજીભાઈ સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે માતા નીલાબેને પણ કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી। હવે જેનીબેન ચૂંટણી લડી રહ્યા છે। એક રસપ્રદ વાત એ પણ છે કે જેનીબેન ઠુમ્મરને 15 વર્ષ પહેલા જ કોંગ્રેસ ટિકિટ આપવાની હતી, પરંતુ એક કારણ નડી ગયું।